ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ ડામોર નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આ સાથે લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં મોતનો આંકડો 12 પર પહોંચી ગયો છે. લઠ્ઠાકાંડની આ ઘટનાને પગલે ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી છે. ઘટનામાં અસરગ્રસ્ત દર્દીઓને વિવિધ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે. દરમિયાન આજે એક જ દિવસમાં ભાવનગરમાં 3 દર્દીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે સુરતમાં પણ એક દર્દીનું મોત થતાં આજે કુલ 4 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. ગાયત્રીનગરમાં રહેતા મુકેશભાઈ ડામોરની તબિયત લઠ્ઠાકાંડ બાદ લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તેમના મોતના સમાચાર સામે આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ લઠ્ઠાકાંડ બાદ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં તપાસ અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાને પગલે પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા ગેરકાયદેસર દારૂના વેચાણ અને સપ્લાય અંગે તપાસ તેજ કરવામાં આવી છે. લઠ્ઠાકાંડ પાછળ જવાબદાર લોકો સુધી પહોંચવા માટે પણ તપાસના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ભાવનગરમાં 3 અને સુરતમાં 1 દર્દીઓના મોત સાથે એક જ દિવસમાં 4 લોકોના મોત થતાં ઘટના વધુ ગંભીર બની છે. અત્યાર સુધી મૃત્યુઆંકમાં સતત વધારો થતાં અસરગ્રસ્ત પરિવારોમાં ચિંતા અને શોકનું વાતાવરણ છે. લઠ્ઠાકાંડ બાદ અનેક લોકો સારવાર હેઠળ હોવાને કારણે આવનારા સમયમાં સ્થિતિ પર તંત્રની નજર રહેશે. અસરગ્રસ્ત દર્દીઓને યોગ્ય અને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભાવનગરમાં વધુ એક મોત સાથે લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક 12 પર પહોંચી ગયો છે.